સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 4.5 વર્ષની નાની બાળકીનું અપહરણ થયું હોવાની ઘટના સામે આવી હતી, જેને લઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બાળકીને શોધી કાઢી હતી। બાળકી લોહી લુહાણ હાલતમાં મળતા પોલીસ દ્વારા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની જાણ થતાં ચોક બજાર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે બાળકી સાથે દુષ્કર્મ કરનાર અંકિત અને ગૌતમ નામના નરાધમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગઈકાલે તારીખ 20 ફેબ્રુઆરી 2024ના રોજ રાત્રિના સમયગાળા દરમિયાન ફરિયાદીની દીકરી પોતાની ઘર પાસેથી રમતા રમતા અચાનક ગુમ થયેલ હોવાનું હકીકત સામે આવેલ, જે બાબતે ગુમ થનાર બાળાને એક અજાણ્યા પુરુષ ઇસમ અપહરણ કરીને લઈ જતો સીસીટીવી કેમેરા નજરે જતા ઉક્ત બનાવ ગંભીર પ્રકારનો અને આરોપી એક અજાણ્યા પુરુષ હોવાથી સુરત સિટી પોલીસે સત્વરે ગુનાને અંજામ આપનાર આરોપીઓની ભર મેળવી ગુનાની ભેટ ઉકેલવાની કામગીરી માટે તમામ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશનમાં કામગીરી ચાલુ કરવામાં આવ્યું। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ અને ચોક બજાર પોલીસ સ્ટેશનની ટીમને ભોગ બનનાર બાળકી અખંડ આનંદ કોલેજ પાસે આવેલ ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાસેથી લોહી લુહાણ હાલતમાં મળી આવતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવાનું આવેલ, જ્યાં પ્રાથમિક દ્રષ્ટિએ બાળા પર દુષ્કર્મ થયેલ હોવાનું નજરે ચડતા ફરિયાદીની ફરિયાદ લેવામાં આવેલ। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસના માણસોને મળેલ ચોક્કસ બાતમીના હકીકતના આધારે આરોપી અંકિત ઓમપ્રકાશ ગૌતમ ઉંમર વર્ષ 29, મૂળ રહેવાસી સિરસા ગામ કાનપુર નાને પકડી પાડવામાં આવેલ। આરોપીની પૂછપરછ કરતા છેલ્લે 10 વર્ષથી સુરત ખાતે એમ્બ્રોઇડરીના ખાતામાં કામ કરતો આવેલ અને ગઈકાલે તારીખ 30 ફેબ્રુઆરી 2024ના રોજ પોતે પાંદોર વિસ્તારમાં ફરતો હોય તે વખતે ભોગ બનનાર બાળકી રમતા નજરે ચડતા તેને ચોકલેટ ખવડાવવાનું બહાને અપહરણ કરીને પાંદોર વિસ્તારમાં આવેલ એક અવાવરૂ જગા પર લઈને બાળકી સાથે દુષ્કર્મ આચરેલ। તે દરમિયાન બાળકી રડતા લાગતા તેણીને ત્યાંથી છોડી મૂકી ભાગી ગયેલ હોવાનું હકીકત ધ્યાનમાં આવેલ।